નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાલિયા તાલુકાના કોડ ગામેથી દોડવાડા રોડ ઉપર આવેલ ગરનારા પાસે અંકલેશ્વરની મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી છે। વાલિયા તાલુકાના કોંઢ ગામથી દોડવાડા અને સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી મહિલા પર તીક્ષ્ણ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વાલિયા પોલીસ દોડતી થઈ ગઈ હતી। હત્યારાએ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા કર્યા હતા। આ ઉપરાંત તેનું ગળું પણ કાપી નાખવામાં આવ્યું હતું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। મળતી આધારભૂત માહિતી પ્રમાણે જેની હત્યા કરાઈ હતી તે મહિલા રુચિ રાજેન્દ્ર શ્રીવાસ્તવ, ઉંમર વર્ષ 35, અંકલેશ્વર જીઆઈડીસીની રહીશ હતી। તેમનો પતિ ઝઘડિયા નજીક ઉછાલી પાસે પેટ્રોલ પંપ ધરાવે છે અને તેઓએ 4 વર્ષ અગાઉ મેટ્રિમોનિયલ સાઇટ ઉપરથી લગ્ન કર્યા હતા। મળતી અત્યંત આધારભૂત માહિતી પ્રમાણે પોલીસે મૃતક મહિલાના પતિની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે। જો કે આ અંગે હજુ સુધી વાલિયા પોલીસે કોઈ ઘટસ્ફોટ કર્યો નથી। આમોદ જંબુસરને જોડતા ઢાઢર નદીના જર્જરિત બ્રિજના મીડિયામાં જાહેર થયેલા સમાચારો બાદ રાજકારણીઓ જાગતા અને તેઓએ આંદોલન કરતા અંતે આજે જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો। જંબુસરથી આમોદને જોડતા ધાધર નદી પરના જર્જરિત બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ સાથે જ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ જર્જરિત બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું। તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા 19 જેટલા લોકોના મોત નીપજ્યા છે। ત્યારે ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ધાધર નદી પરનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હાલતમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા। આ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે। કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આજરોજ બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓ પાસે બ્રિજની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી। ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે। મોટા વાહનો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે। બ્રિજ બંધ રહેશે તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે। જર્જરિત બ્રિજની ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે। ખૂબ જ મહત્વનો બ્રિજ છે। થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે। અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે। ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું। જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે, એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું। બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારી શ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારી શ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું। નેત્રંગ તાલુકાના ચાસોડ ગામે દૂધ મંડળીના ગોદાઉનમાંથી ઘીના ડબ્બાની ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખી 6 ચોરોને ઝડપી લીધા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળાએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાભરમાં વિવિધ વિસ્તારોમાં થયેલ ચોરી જેવા ગુનાઓના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં એલસીબી પીઆઈ એમએમ રાઠોડ અને પોલીસ કર્મીઓને બાતમી મળી કે ચાસવડ દૂધ ડેરીમાં ઘીના ડબ્બાઓની ચોરી થઈ છે। તેમાં ઝરણા ગામનો કિરણ રણજીતભાઈ વસાવા, ભેંસ ખેતર ગામનો કિશન મહેશભાઈ વસાવા, અજય જગદીશ વસાવા, જગદીશ રામા વસાવા, ડુંગરી ગામનો પ્રહલાદ છના વસાવા અને કામલિયા ગામનો જતીન નાનુ વસાવા સંડોવાયેલ છે। આ તમામ ઇસમો વાણી બસ સ્ટેશન નજીકના ખેતરમાં ભેગા થયા છે। ભરૂચ એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના તપાસ કરતા ઉપરોક્ત 6 ઇસમો મળી આવ્યા હતા। તે તમામને પકડી અંકલેશ્વર એલસીબીની ઓફિસે લાવીને તેમની કડક હાથે પૂછપરછ કરતા તમામ આરોપી ભાંગી પડતા ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી। જેમાં કિરણ રણજીત વસાવાએ જણાવ્યું હતું કે આજથી આશરે 2 મહિના પહેલા તેમણે અન્ય ઇસમો સાથે ભેગા મળીને ચાસવડ ડેરીના ગોડાઉનમાં પડેલ ઘીના ડબ્બાઓની ચોરી કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ ચાસવડ ડેરીમાં પાછળનું પતરું તોડીને ડેરીમાં ગયા અને ઘીના ડબ્બાઓની ચોરી કરી। આ ચોરી કરેલ ઘીના ડબ્બા પ્રહલાદ વસાવા અને કિશન વસાવા વેચવા માટે આપતા હતા, જે બજારમાં અલગ અલગ દુકાને વેચી આવી જે રૂપિયા મળતા હતા તેમાંથી સરખા ભાગે વહેંચણી કરતા હતા। છેલ્લા 2 મહિનામાં અનેકો વખત ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરી કરી હતી, પરંતુ થોડા સમય પછી બજારમાં આ ઘીના ડબ્બા આપવા જતા દુકાનવાળા બિલની માંગણી કરતા હતા, જેથી નેત્રંગ બજારમાં ગાંધી પ્રોવિઝન નામની દુકાનમાં ગોપાલભાઈ શંકરભાઈ ગાંધીને વેચાણ કરતા હતા અને તેઓ બિલ નતા માંગતા ચોરી કરેલ ઘીના ડબ્બા આ ગાંધી પ્રોવિઝન નામની દુકાનમાં વેચાણ
વેચાણ કર્યા હોવાનું જણાવતા ચોરી કરનાર કુલ 6 આરોપીઓ અને ચોરીનો માલ લેનાર એક ઇસમ મળી કુલ 7 ઇસમોને ઝડપી લઈ આગળની તપાસ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને સોંપી નેત્રંગ પોલીસને જાણ કરી હતી. આ ગુનામાં ફરાર રાજેન્દ્ર જગદીશ વસાવાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નદી પરના જર્જરિત બ્રિજોને બનાવવાની માંગણી કરતો પત્ર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ જર્જરિત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ દેડિયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે. આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાદર નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. ઝઘડિયાના નવા અવિદા ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને લઈને રતનપુર ગ્રામ પંચાયતમાં તેની રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી હતી. ગામમાં રોડ, રસ્તા, ગટર લાઇન, બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવા ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો 1 માસમાં અમારું કામનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરશે. ગ્રામજનોની રજૂઆત બાદ રતનપુર તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઈ તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. હવે જોવું રહ્યું કે દિન કેશમાં ગ્રામજનોના કામોનું નિરાકરણ આવે છે કે કેમ તે આવનાર સમય બતાવશે. મારું નામ વસાવા જીતેન્દ્રભાઈ છે અને હું નવા અવિધાનો વતની છું. આજે અમારા નિરાકરણ માટે અમે અમારી જે ગ્રામ પંચાયત છે રતનપુર ગ્રામ પંચાયતમાં અમારા ગામના જે પ્રશ્ન લઈને આવેલા છે. અમારા ગામના પ્રશ્ન એવા છે કે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 15-20 વર્ષ સુધી રસ્તાની સુવિધાઓ નથી, ગામમાં ગટર લાઈનો નથી, બ્લોકો નથી, શૌચાલય નથી અને આજ સુધી 30 વર્ષથી આ સરપંચોનું શાસન છે. હજુ સુધી અમારા ગામમાં કોઈ પણ સ્ટ્રીટ લાઇટ એક પણ થાંભલે લાગી નથી. તેથી અમારા ગામોની અમે આખું ગામ અમારું રજૂઆત કરવા આવેલો છે અને રતનપુર પંચાયતમાં તલાટી સરપંચ અને અમારા ગામના સરપંચને અમે આજે લેખિત અરજી આપેલી છે અને એના માટે અમે સૌ ગામજનો અહીંયા ભેગા થયેલા છે. મારું નામ મોનિતાબેન છે. હું નવા અવિધાની વતની છું. અમારા ગામમાં કોઈ પણ લાભ સુવિધા કોઈ પણ નથી. બધાને જ જરૂર છે સાહેબ. બધા જ ગામમાં અમારા બધા ગામના ફરીએ બધે જ રસ્તા, પાણી બધાનું જ કોઈ કામ જ નહીં થયું. તો અમને એ જોઈએ. અમે રજૂઆત કરવા આવેલા છે. પાણીની વ્યવસ્થા જોઈએ, રસ્તાની વ્યવસ્થા જોઈએ, થાંભલે લાઈટ જોઈએ, બ્લોક, સંડાસ, હા એ બધા સુવિધા જોઈએ અમને સાહેબ. તલાટી સાહેબે કીધું કે આ 10 તારીખથી આવતી 10 તારીખ સુધીમાં બની જશે, 1 મહિનાની અંદર. અને નહીં થાય તો પછી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તઈ પણ અમારું નહીં સાંભળે, નહીં કઈ અરજી નહીં લે તો અમે જિલ્લા પંચાયત પર જઈશું અને અમે બધા જ જઈશું. અમારું ગામ અમારા સાથે જ છે. વાલિયા 4 રસ્તા પાસે 2 બાઇક સામસામે અથડાતા દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ સહિત સામે અથડાયેલા એક વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી. સાગબારાના જાવલી ગામના અને હાલ વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલા વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઇક પર વતનમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વાલિયા ગામના 4 રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ભિલોડ ગામના રોશન રવજી વસાવાની બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે દંપતી સહિત 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબેનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાનોએ આજે ગંભીરા બીચના દુર્ઘટનામાં મૃતકોને 50 લાખનું વળતર સરકાર આપે તેવી માંગણી તેમજ ભરૂચ જિલ્લાના બ્રિજોને સમારકામ કરવાની માંગણી પીપોડી વગાડીને અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લામાં આવેલ તમામ જર્જરિત બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ સાથે લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના નંદેલાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભૂખી ખાડી બ્રિજ અને આમોદ જંબુસર દાદર નદીના બ્રિજ સહિતના બ્રિજના તાત્કાલિક સમારકામની જરૂર છે. સાથે જ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹50 લાખની સહાય, ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બનેલી છે, એમાં 18 જેટલા લોકો નિર્દોષોના જીવ ગયેલા છે, અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે. અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે પહેલા તો નૈતિકતાના આધાર પર જે મકાન મંત્રી છે એમને રાજીનામું આપવું જોઈએ. જે અધિકારીઓ અમે લાપરવાહી રાખેલી છે એની સામે માનવ વધનો ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે. જે ઈજાગ્રસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે, મૃત્યુ પામેલાઓને 50 લાખની સહાય મળે એવી અમારી માંગ છે. ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમોદ જંબુસરનો જો દાદર નદીનો બ્રિજ, ડેરોલ પાસે ભૂખી ખાડીનો બ્રિજ, કંઠારિયા અને ગરમિયા નારું, થમ પાસે આવેલું નેરનું નારું, નંદેલાવ બ્રિજ અને જંબુસર બાયપાસ બ્રિજ તો અત્યંત ખરાબ હાલતમાં હોય. તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બરને 50 લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી અને સમગ્ર લોકો તરફથી આજે અમે એમને સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા આરોગ્ય વિભાગના તબીબો અને આરોગ્ય કર્મીઓ જોડાયા હતા. આ રેલી તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી નીકળી ચૌટા નાકા થઈ પરત કચેરી ખાતે ફરી હતી. વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્યની થીમ તૈયાર કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વરના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાની
અધ્યક્ષતા હેઠળ તાલુકા આરોગ્ય કચેરીથી આરોગ્ય વિભાગના તમામ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ જનજાગૃતિ રેલી મુખ્ય માર્ગો ઉપરથી ચૌટા નાકા પહોંચી હતી. ત્યારબાદ આરોગ્ય કચેરી ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી. તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હું ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ 11મી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ 2025 નિમિત્તે માં બનવાની ઉંમર જ્યારે મન અને શરીર હોય તૈયાર આ થીમ પર વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત રેલીનું આયોજન અંકલેશ્વર તાલુકામાં કરવામાં આવેલું છે. આ ઉપરાંત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન 11મી જુલાઈથી લઈને 18મી જુલાઈ સુધી કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રી ઓપરેશન, પુરુષ ઓપરેશન, વિવિધ પ્રકારની બિનકાયમી પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર અને કામગીરી દરેક આરોગ્ય સંસ્થાઓ પર કરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી નજીક ગર્ભવતી પત્નીને બાઇક પર લઈને જતા રસ્તામાં ઢોરે તેઓને અડફેટે લેતા બાઇક નીચે પડતા બંનેને ઈજા પહોંચી હતી. જેમાં પતિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંકલેશ્વર જેડીસીમાં રખડતા પશુઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા એક દંપતી તેનો ભોગ બન્યા હતા. ગર્ભવતી મહિલાને આખલાએ અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ ખસેડવાની નોબત આવી હતી. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં રખડતા પશુઓને કારણે હવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ છતાં નોટિફાઈડ વિભાગ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી રહી હોવાની બૂમો ઉઠી રહી છે. તંત્રની બેદરકારીનો ભોગ એક ગર્ભવતી મહિલા બની છે. કોસંબડી નજીક રહેતા દંપતી દિલીપ ભદાને પોતાની ગર્ભવતી પત્ની ઇન્દુ બેનને રસી મુકાવવા માટે અંકલેશ્વર લઈ જતા હતા. જલધારા ચોકડી પાસે બાઇકને અચાનક રખડતા ઢોરે અડફેટે લીધા હતા. જેમાં ઇન્દુબેન રોડ પર ફંગોળાઈ જતા તેમને મોઢા અને કમરના ભાગે ઈજા પહોંચી હતી. ડોક્ટરે માતા અને તેનો ગર્ભમાં રહેલા બાળક બંનેને બચાવી લીધા હતા. नाम दिलीप बदाने और मिसेस का नाम है इंदुबेन बदाने. उसको हम लोग जा रहे थे रास्ते पे, उसको एक्सीडेंट गाय आगे तो बीच में उनको धक्का मारा वो गिर गए तो उनको मुंह में चेहरे पे लगा है तो वो सब इधर उधर लगा है. उसको शुगर विजन आई थी, वो प्रेग्नेंट थी, इसके लिए उसको लगा था वो पैर पे आई ऐसा गिरी तो फिर हम लोग दवाखाने में अंकलेश्वर में पद्मावती सस्तम में लेके गए. वहाँ से वो लोग ये बोल रहे थे ज़्यादा एडमिट करना है तो पैसा भरना पड़ेगा ऐसा कुछ बोल रहे थे. तो वहाँ से हम लोग ने मेरे पास पैसा नहीं था तो साहब से वो खाली वहाँ से लिया, बाकी पैसा उधर भर के फिर झगड़िया लेके गए वहाँ से. इधर से इधर कल लेके आए, कल आए थे ना कल अभी अच्छा है. हाँ पर वो एक दिन उधर रहे शाम को परसों. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા. ઘણા સમય થયા જીઆઈડીસી નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડ ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે. જ્યાં જાઓ ત્યાં ગાયો, જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર. ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે. ગઈકાલે એક અકસ્માત થયેલો છે. જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે, તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને પ્રસૂત છે. તેના માથામાં પણ ઈજા છે, બ્રેનમાં પણ ઈજા થઈ છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો શું આ ચીફ ઓફિસર, આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા કે પછી કોઈ જાનહાનિ થયા પછી હજી પણ જાગશે? તો મારી વિનંતી છે વહીવટકર્તા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું અભિયાન ચાલુ કરે ને ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનો બંધ કરે. ભરૂચમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા દ્વારા વસ્તી ગણતરી દિવસની ઉજવણી કરવામાં આવી. આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ તાલીમ કેન્દ્ર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન નાગરિકોને માહિતગાર કરવા માટે પેમ્પલેટનું વિતરણ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ભરૂચ આરોગ્ય વિભાગે વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હું ડોક્ટર જે.એસ. દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી.
આજરોજ વિશ્વ વસ્તી દિનની ઉજવણી નિમિત્તે અમે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરેલું છે, જે રેલવે સ્ટેશનથી લઈને સિવિલ હોસ્પિટલની પાછળ અમારા જિલ્લા તાલીમ ટીમનું જે સેન્ટર છે ત્યાં સુધી જશે. આ વખતનું વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનું સૂત્ર છે, માં બનવાની એ જ ઉંમર જ્યારે મન અને શરીર હોય તૈયાર. ભરૂચના શીતલ સર્કલ નજીક મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે એક વ્યક્તિને ઝડપી લઈ 2 લાખનો માલ કબજે કર્યો હતો. ભરૂચમાં દારૂના વેચાણ સાથે હવે ડુપ્લિકેટ દારૂના વેચાણની ઘટના પણ સામે આવી ગઈ છે. ભરૂચ શહેરના શીતલ સર્કલ નજીક આવેલ CR ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં ભરી અને વેચાણ કરતો હોવાની બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને મળી હતી. પોલીસે જગ્યા પર દરોડા પાડતા સ્થળ પર આરોપી દીપક ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો, તેમજ તેની પાસેથી બ્રાન્ડેડ કંપનીના સીલબંધ પાઉચ તથા અન્ય વિદેશી દારૂની ખાલી તથા ભરેલી કાચની બોટલો મળી આવી હતી. જે બાબતે પોલીસે પૂછતાછ કરતા તેણે ટ્રેનમાં સિંગ ચણાનું વેચાણ કરતા રાજુ વાઘરી નામનો ઈસમ સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રી લાવી આપતો હોવાનું જણાવ્યું હતું. જેમાં તે આ 8 PM માંથી દારૂ કાઢી અલગ બોટલોમાં ભરી તેમાં પાણી મિક્સ કરી બોટલ ઉપર મોંઘી તથા નામાંકિત દારૂની બ્રાન્ડના સ્ટીકર લગાવી બૂચ મારી દેતો હોવાની કબૂલાત કરી હતી. આ મોંઘી બોટલો સલમાન, કૃપેશ, શંકર કહાર તથા અનીસ રાણાને વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ કિંમત ₹1,85,920નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી તથા અન્ય 4 આરોપીઓ કે જેઓ દારૂ તેના પાસેથી લઈ જતા હતા તથા ભંગારનો જથ્થો લાવી આપતા તેમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાંસોટ તાલુકાનું ઇલાવ ગામ આઝાદીના પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે, જેમાં ડેપ્યુટી સરપંચ પણ બિનહરીફ વરણી કરવામાં આવ્યા હતા. હાંસોટ તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે, ત્યારે ગામનું સુકાન યુવા મહિલાના હાથમાં સોંપવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિશા રાઠોડની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી સરપંચની વરણી માટે આજરોજ હાંસોટના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય જયેશ પટેલ, ગામના આગેવાન ભરત પટેલ, અલ્પેશ પટેલ, રમણભાઈ પટેલ, દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગામની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા. હું તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત ઇલાવ ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે. આજરોજ તારીખ 11/7/2025ના દિને ઉપસરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના હિરેનભાઈ પટેલની વરણી થઈ છે. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શુભારંભ થયો છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ વિસ્ટેરિયા કોમ્પ્લેક્સ ખાતે નિર્માણ પામેલ અદ્યતન નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. RSSના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જબલપુર ખાતેના સાંકેત ધામ આશ્રમના ગિરીશાનંદ સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા સહિતના ધારાસભ્યો અને સંતો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ હોસ્પિટલમાં 110 બેડ સહિત ICU સહિત અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલના વહીવટકર્તાઓએ જાહેર કર્યું હતું કે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા સાથે રાહત દરે અને નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિના મૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યારે આજરોજ RSSના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે જબલપુર ખાતેના સાંકેત ધામ આશ્રમના ગિરીશાનંદ સ્વામી સહિત સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના ધારાસભ્યો તેમજ હોસ્પિટલના સંચાલક જયમીન પટેલ સહિત સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એક નવી હોસ્પિટલ આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે નર્મદા લાઈફ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે સભી સંત ભગવાન કે કરકમલો હાથ છે અને અમારા ગિરીશાનંદ સ્વામીનું કરકમલો દ્વારા જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે
ભગવાનને હું પ્રાર્થના કરું કે અહીંયા જે મરીઝ આવે એ સાજા થઈ જાય અને ભગવાન એને ખૂબ લાંબી ઉંમર આપે. અને આ હોસ્પિટલ કેવલ ગરીબો માટે, કોઈ કમાવાને અર્થે નહીં, પણ નાનામાં નાના માણસને કાયમ આવે એવી હોસ્પિટલ છે. એટલે આનો લાભ લેજો. જય સિયારામ. આજે માં નર્મદાની કૃપાથી નર્મદા કિનારે નર્મદા હોસ્પિટલ, મલ્ટીપર્પઝ હોસ્પિટલ, શ્રી જયમેનભાઈ અને એના સાથીદાર કાર્યકર્તાઓએ સેવા ભાવનાને ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કર્યું છે. આવે રોગી અને જાય નિરોગી એ પ્રકારની ભાવનાથી, સેવા સાધનની કલ્પનાથી, એમની પાસે જે કંઈ પૈસો આવ્યો છે એ પવિત્ર કામમાં વાપરવાની કલ્પનાથી સેવાભાઈ એમણે હોસ્પિટલ ચાલુ કર્યું છે. અને બીજો એક આનંદનો દિવસ એવો છે કે હું રાષ્ટ્રીય સંઘનો પ્રચારક છું અને 82 વર્ષ મને આજે શરૂ થાય છે. તમારો જન્મદિવસની ઉજવણી પણ આ સાથે કરવામાં આવી છે. બંનેનો શુભક સમન્વય કરીને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભારત માતા કી જય. આજે નર્મદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને આ હોસ્પિટલનો મેઇન ઉદ્દેશ છે સેવાકીય પ્રવૃત્તિ કરવાનો. અને આ ઉદ્ઘાટનમાં વિશેષ ઉપસ્થિતમાં રાજકીય મહાનુભાવો તથા સાધુ સંતો લોકોની હાજરી હતી. અને બીજું મેઇન રીઝન આ હોસ્પિટલનું એ છે કે બીજી બધી હોસ્પિટલ કરતાં આપણી હોસ્પિટલના અંદર 30 થી 35% રાહત અને સસ્તા દરે આપણે લોકોની સારવાર અને દવાનું કામ કરીશું. બીજું કહેવાનું એ હતું કે નર્મદા પરિક્રમાવાસીમાં જે પણ લોકો આવશે એમને આપણે વિનામૂલ્યે સારવાર કરીશું. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.